તો જો આવું કરીએ ને તો ફરી જાય. કોણ ઠારવાનો દેશી જુગાર આવી રહ્યો. તમારે ઠારવું હોય તો મોકલાઈ દો મારા કલેજા. ના મોકલાવતા નહીં. જય માતા મિત્રો, ફરીથી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો ને આજે તો આપણે બહુ મોડો બ્લોગ ચાલુ કર્યો. તો હાલ તો ખેતરમાં જઈએ, ચોરી વાવી એર્યા તો તોકણ આપણે કોયલોને ઉડાડ્યા ને તો બ્લોગમાં બન્યા રહો. બતાવું તમને કોયલો હારો ચોરીને લસકા બાદરી ખાઈ જાય. આયરી ચોરીવાળું ખેતર અને આપણે ઉડાડીએ છીએ હાલ તો કોયલો. ગરમી જબરજસ્ત પડે ને જો આયરો છે મેઠું લેબડું. તમારે કોઈ જોતું હોય તો કહેજો, આપણે આપી દેવું ફ્રીમાં. કઢીમાં નાખવા, દાળમાં નાખવા. જો ચોરો મોટો છે. હજી તો પેલા હેતમ જવું હોય, ઘણા દાડા થઈ ગયા. બાર ગામ ગયા હતા તે ફરવા. એ હવે એ રહે તમે દૂધીને ચંદન જો જવું હોય તો એ જઈએ, વ્લોગ બનાવીએ. આપણે ખેતરમાં આવ્યા જો મામી માપા 4 રૂપાની હેડે ઘેર અને આપણે આવ્યા તો તમે બતાવું ચંદન. તો આપણે જતા પણ ચંદનની તો હોર રાખી છે એટલે કમ્પ્લીટ છે. जो एक आई एक ये रहा, उसमें छोटा वाला है तो બધા हो हाल तो कंप्लीट एक आई. तो ચંદન જોવા તો તમને દૂધીએ બતાવી દો. બોર 3 દાડા બંધ રહ્યું એટલે થોડી લંઘવાઈ જઈએ ને મસ્ત થઈ છે દૂધીએ. તો તમને બતાવું થોડું ઊભા. ये रही दूधी दिख रही है. तो ये गैस दूधी एक ये बात બધા છોડી દો. હારા હારા બતાવું તમને. કાઢી જો બીજ દૂધ વાઈ છે આયરા તમને ખબર આ આખા પટ્ટામાં તો હાલ ઈવડી થઈ. અને જોકન નથી ચોપી એ કેમ મતલબ ચોપી હતી પણ ઉગી નથી તો આમ ફરી ચોપી અને જો ઉગીવા મંડી એ આવડી થઈ. તો આપણે જઈએ છીએ હવે ઘર બાજુ. તો હમણાં તો લાડુને બ્લોગમાં લીધો નહીં, લાડુને ભેગા ત્યાં નહીં, તો આજ તો લાડુને બ્લોગમાં લઈ લઈશું. ગાઈસ અમારા ભેંસના કોણ લઈ લે પાકરી અને ભૈરો. તો જો એરું અમે મેળ દીધું કે કુંડીમ ચંગ ખબર ઠરતું નહીં ગરમ લાય. અને જો તો જો આવું કરીએ ને તો ફરી જાય. કોણ ઠારવાનો દેશી જુગાર આવી રહ્યો. તમારે ઠારવું હોય તો મોકલાઈ દો મારા કલેજા. ના મોકલાવતા નહીં. સાથે ઠારી દેજો. હા આવું આઈડિયા વાપરી. હા ચંગા આટલા બધા તમે હાલવા આવો ને એટલી ગયા તો તારા ખોણ જ ઠરી જાય. આજનો બ્લોગ આટલા ખતમ કરશું. બ્લોગ અમે લાઈક કરો, શેર કરો, ચેનલ પર ના સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવા ભૂલતા નહીં. જય માતાજી, બાય બાય.